برائے خوشمد امام زمانہ بلند تر صلوات، برائے سلامت امام زمانہ بلند ترین صلوات، رحم اللہ من قرأ الفاتحہ۔ لا حول ولا قوة الا باللہ العلی العظیم، حسبنا اللہ ونعم الوکیل، نعم المولا ونعم النصیر۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم، الحمد للہ رب العالمین، الصلاة والسلام علی اشرف الانبیاء والمرسلین، سیدنا و نبینا حبیب الہ العالمین ابی القاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین، سیم الامام المہدی الحجت ابن الحسن، روحی و ارواح العالمین علیہ تراب مقدمہ فدا، ولعنۃ اللہ علی اعدائہم وغاصب حقوقہم ومنکر فضائلہم اجمعین، اما بعد، بسم اللہ الرحمن الرحیم، اللہم کل ولیک الحجت ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعة وفی کل ساعة ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا۔ اما بعد، قال اللہ تبارک و تعالی فی القرآن الکریم، بسم اللہ الرحمن الرحیم، ومما رزقناہم ینفقون، بر محمد وآل محمد صلوات۔ શબ જુમ્મા છે અને આવાજે બુલંદ સલવાત પઢવા માટે એક ફઝીલતની હદીસ બયાન કરું કે જે કોઈ શબે જુમ્માના એક વખત સલવાત પડશે તો એના માટે 1000 ગુનાહો માફ થશે, 1000 દરજ્જા બુલંદ થશે અને એના અમાલનામામાં 1000 નેકીઓ લખવામાં આવશે। અલ્લાહુમ્મા સલ્લી અલા ત્યાં સુધી કે દર શબે જુમ્માના આસમાનમાં 2 ફરિશ્તાઓ અલ્લાહ તરફથી નિદા દે છે, નિદા આપે છે। જુઓ શબે જુમ્માની અઝમત કેટલી બધી છે। દર શબે જુમ્માના આ 2 ફરિશ્તાઓ જેવી શબે જુમ્મા શરૂ થાય અને નિદા આપવાનું શરૂ કરે છે, બાકી ડેઇલી જે છે એ રાતના છેલ્લા પહોરમાં આવે છે, મતલબ કે સુબે સાદિકની પહેલાં। પણ શબે જુમ્માની અઝમત છે કે જેવી મગરિબ થાય છે આ ફરિશ્તાઓ નિદા દે છે। શું નિદા આપે છે? હલ મિન તાયબિન, છે કોઈ તૌબા કરવાવાળું, હલ મિન મુસ્તગફિર, છે કોઈ ઇસ્તિગફાર કરવાવાળું, હલ મિન સાઇલિન, છે કોઈ સવાલ કરવાવાળું। તૌબા કરવાવાળા માટે કહે છે કે છે કોઈ તૌબા કરવાવાળું કે હું એની તૌબાને કબૂલ કરું। ઇસ્તિગફાર કરવાવાળા માટે કહે છે કે છે કોઈ ઇસ્તિગફાર કરવાવાળો કે હું એના માટે ઇસ્તિગફારને કબૂલ કરું। છે કોઈ સવાલ કરવાવાળો તો હું એના સવાલને જે છે એ પૂરો કરું। સૈયદ ઇબ્ન તાઉસ અલૈહિ રહેમા પોતે બયાન કરે છે કે દર શબે જુમ્માના હું આવી રીતે, જોકે હું એ ફરિશ્તાને જોતો નહીં, આપણામાંથી કોઈ જોતું નથી,
પણ કહે છે કે હું એ બંને ફરિશ્તાઓને મુખાતબ થઈને કહેતો કે હા, હું છું અનલ મુસ્તગફિર, હું ઇસ્તિગફાર કરવાવાળો છું, હું તોબા કરવાવાળો છું, હું સવાલ કરવાવાળો છું. તું મારો સવાલ પૂરો કર, તું મારી હાજત પૂરી કર, તું મારી તોબાને જે છે એ કબૂલ કર. તો આ છે શબે જુમ્માની અઝમત. ત્યાં સુધી કે આ બંને ફરિશ્તા પછી જેવી સવાર થાય છે એ ચાલ્યા જાય છે. ખુદાવંદ આલમ ત્યારે જે છે એ રિસ્કને તકસીમ કરે છે અને જે અલ્લાહ પાસે રોઝી માંગે છે એની રોઝીમાં વધારો કરી દે છે. જે અલ્લાહ પાસે કોઈ સવાલ તલબ કરે છે, અલ્લાહ એના સવાલને જે છે એ પૂરો કરે. ત્યાં સુધી કે આ બંને ફરિશ્તા, હવે જે મેઇન પોઈન્ટ આજનો, કે એ બંને ફરિશ્તાઓ કહે છે કે ખુદાવંદા, તું એના માલમાં વધારો કર જે તારી રાહમાં ખર્ચ કરે છે, અને એની પાસેથી માલને રોકી દે કે જે પોતાનો માલ તારી રાહમાં ખર્ચ નથી કરતો. બીજાને ગ્રામી, આ હદીસે મુબારક આપણને બતાવે છે કે શબે જુમ્મા ઇસ્તિગફાર, તોબા અને દુઆની શબ છે. સાથોસાથ આપણને એ પણ મેસેજ મળે છે કે આપણે જે કાંઈ અલ્લાહ તરફથી અતા થયું છે એ રાહે ખુદામાં આપણે વાપરવાનો, ખર્ચ કરવાનો જે છે એ જજ્બો રાખવો છે. કારણ કે ઇસ્લામની ઇકોનોમી આ પ્રમાણે છે કે વાપરશો તો વધશે. દુનિયાની ઇકોનોમી અલગ છે. દુનિયા એમ કહે છે કે તમે બેંકમાં જમા કરશો તો વધશે. ઇસ્લામ એમ કહે છે કે નહીં. અને મોમિનની સિફત બયાન કરતા કુરાન કરીમ સૂરે બકરાની શરૂઆતની આયતમાં જ કહી છે કે એ લોકો કે જે મોમિન છે, ગૈબ ઉપર ઈમાન રાખે છે, તેઓ વમિમ્મા રઝકનાહુમ યુનફિકૂન, અમે જે કાંઈ એમને રોઝી આપી છે એમાંથી જે છે એ ખર્ચ કરે છે. ત્યાં સુધી કે કુરાન કરીમની અંદર જગ્યાએ જગ્યાએ રાહ ખુદામાં વાપરવા માટે જે એ મોમિનીનને જે છે મોટિવેશન મળ્યું છે. એક જગ્યાએ કીધું છે ત્યાં સુધી કે મન ઝલ્લઝી યુકરઝુલ્લાહ કરઝન હસના, કોણ છે કે જે અલ્લાહને કર્જે હસના આપે? શું અલ્લાહ આપણા કર્જનો મોહતાજ છે? રાવીએ જ્યારે ઇમામને પૂછ્યું કે અહીંયા અલ્લાહને કર્જ દેવાથી મુરાદ શું છે, તે વખતે ઇમામ ફરમાયું કે અલ્લાહને કર્જ દેવાથી મુરાદ ઇમામના માટે ખર્ચ કરવો, ઇમામની રાહમાં વાપરવું. તો શું ઇમામ આપણા કર્જના મોહતાજ છે? નહીં. ઇમામ આપણા કર્જના મોહતાજ નથી, બલકે આપણા માટે આપણો માલ પાક થાય છે, આપણા માલમાં વધારો થાય છે અને આપણો માલ સહી રાહમાં જે છે એ વપરાય છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. જો આવી રીતે સલવાત પડશો તો હું અહીંયા જ મજલિસ પૂરી કરી દઈશ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે. કારણ કે જ્યારે મજલિસની ટ્રેનિંગ કરવામાં આવે છે તો બયાન કરવામાં આવે છે કે જ્યારે મજમો સુસ્ત હોય અને સાંભળવા તૈયાર ન હોય તો સમજી જવું કે જે છે એ આપણે વધારે સંભળાવવું નહીં. તો તમારી સલવાત ઉપરથી જ મને ખબર પડશે કે તમે જે છે કેટલું સાંભળવા, બયાન સાંભળવા માંગો છો. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. તો કુરાન કરીમમાં જગ્યાએ જગ્યાએ રાહ ખુદામાં વાપરવાનું કહેવામાં આવે. ત્યાં સુધી કે અહાદીસે મુબારકા તો એટલી બધી છે, અજાને ગિરામી, કોઈ પણ એક બાબત માટે ફક્ત એક હદીસ અમલ કરવા માટે કાફી છે. અગર કોઈ ટોપિક ઉપર ખાલી એક હદીસ હોય તો એ અમલ કરવા માટે જે છે એ ઇનફ છે. પણ રાહ ખુદામાં વાપરવા માટે સદકો, ખૈરાત, ઝકાત, આના બારામાં તો આટલી બધી હદીસો છે કે અલ્લામા મજલિસી અલૈહ રહેમા 93મી જિલ્દમાં પૂરું ચેપ્ટર જે છે એ લઈને આવ્યા છે. ખાલી ચેપ્ટર એ ટોપિક ઉપર કે રાહ ખુદામાં વાપરવાની ફઝીલત, ફઝાઇલી સદકા વ ઝકાત, ઝકાત અને સદકાની જે છે એ ફઝીલત. એમાંથી અમુક હદીસ જે છે એ હું તમને બયાન કરું છું કે જેની અંદર એક હદીસે મુબારકામાં અલ્લાહના પૈગંબર અને આપણા નબી જે છે ઇરશાદ ફરમાવે છે કે શું હું તમને એ ચીજ ન બયાન કરું કે જો તમે એ કરો તો શૈતાન તમારાથી એટલો દૂર થઈ જાય
કે જેવી રીતે મગરીબ અને મશરિક વચ્ચે ડિસ્ટન્સ છે, મગરીબ ક્યાં, મશરિક ક્યાં, અને શૈતાન આટલો બધો દૂર, એ આપણે કામ કરીએ તો એ વખતે તમામ લોકોએ કીધું કે ભલા યા રસૂલલ્લાહ. તો અલ્લાહના રસૂલ કહે છે કે અસ્સૌમો યસ્વદ્દુ વજહુ, રોઝો જે છે એ શૈતાનના ચહેરાને કાળો કરી દે. વસદકતો, સદકો જે છે એ યક્સરુ ઝહરહુ, શૈતાનની પીઠને તોડી નાખે છે. મતલબ આપણને ખબર છે કે માણસની પીઠ અગર કમર તૂટી જાય તો પછી ચાલી ન શકે, એ લાચાર થઈ જાય, મોહતાજ થઈ જાય. અગર શૈતાનને બેબસ અને લાચાર કરવો હોય તો એના માટે સદકો છે, કારણ કે એની પીઠને તોડી નાખે છે. અને આગળ કહે છે કે વલ ઇસ્તિગફારો યક્તો વતીનહુ, અને ઇસ્તિગફાર શૈતાનની ધોરી નસને કાપી નાખે છે. તો આવી રીતે સદકો, રોઝો અને ઇસ્તિગફાર શૈતાનને જે છે એ એટલી બધી તકલીફ આપે છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે હા, કારણ કે શૈતાનને હવે જ્યારે એટલી બધી તકલીફ થાય છે તો એ જલ્દી આપણને કાઢવાની સદકો આપે છે તો 70 શૈતાન જે છે એ એના હાથને ચોંટી જાય છે અને એને જે છે કહે છે કે નહીં, સદકો દેમાં, સદકો દેમાં, તું ગરીબ થઈ જાય, સદકો દેમાં, એ ક્યાં મુસ્તક છે, એને તો જે છે એ ઘણું બધું છે, તું એને સદકો દઈ તો તારો સદકો ફેલ જશે. આવી રીતે વસવસા નાખે છે. 700 શૈતાન ત્યાં સુધી બયાન કરવામાં આવ્યું છે કે અગર બંદો સદકો આપી દે તો 700 શૈતાનની ચુંગાલમાંથી બચી જાય. તો ઇન્સાન જે છે એ સદકો આપે અને શૈતાનને જે છે એ ઝલીલ કરે, શૈતાનને જે છે કમજોર કરે. ત્યાં સુધી કે તમારા મરીઝોનો ઈલાજ સદકાથી કરો. દાઉ મરઝાકુમ બિસ સદકતે, તમારા મરીઝોનો ઈલાજ સદકા થકી કરો. આપણને ખબર છે કે જ્યારે કોઈ ઘરમાં બીમાર પડે અથવા આપણે બીમાર પડીએ, ડૉક્ટરની ફી કેટલી હોય છે, રિપોર્ટના પૈસા કેટલા હોય છે, દવા જે છે, અને પ્લસ હેરાન થવું. અગર કોઈ બંદે મોમીન આની સાથોસાથ સદકો આપી દે તો એની બીમારીની મુદ્દતમાં ઘટાડો થશે, શિફા થવાના 100% ચાન્સીસ થશે અને જેથી હેરાનગતિ ઓછી થશે. દાઉ મરઝાકુમ બિસ સદકતે વદફૌ અમવાજલ બલા બિદ દુઆ, દુઆ જે છે એના થકી બલાઓના મોજાને દૂર કરો. ઇસ્તંઝલુર રિઝ્ક બિસ સદકતે, નહીં, કીધું છે હદીસમાં કે જ્યારે તમે ગરીબ થઈ જાઓ તો સદકો કાઢીને અલ્લાહ સાથે તિજારત કરો. ગરીબ ઉપર જરૂરી છે કે એ વધારે સદકો આપે, જેથી પૈસાદાર બનશે, જેથી અમીર બનશે, જેથી તવંગર બનશે. ઇસ્તંઝલુર રિઝ્ક બિસ સદકતે, સદકા થકી તમે રોજીને નાઝિલ કરાવો તો એક રોજી અલ્લાહ આપણા નસીબમાં જે લખી મળશે, પણ બીજી જે એક્સ્ટ્રા રોજી આપણે જોતી હોય તો એના માટે આપણે સદકો દેવો પડશે, કારણ કે એનાથી રોજીમાં. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ સલ્લે અલા મુહમ્મદ પોતાના ફરઝનને કહે છે કે બેટા કેટલા પૈસા પડ્યા છે, તો કે 40 રૂપિયા છે, તો કે આપી દો સદકામાં. તો કે પણ વાલિદે બુઝુર્ગવાર ફક્ત 40 રૂપિયા જ પડ્યા છે, તો કે આપી દો. શું તમને નથી ખબર, લેકુલ્લે શૈન મિફ્તાઉન, દરેક ચીજની એક ચાવી હોય છે, વો મિફ્તાઉ રિઝ્ક સદકતો, અને રોજીની ચાવી સદકો છે, તમે આપી દો. ઇમામના ફરઝન કહે છે કે હજી 10 દિવસ પસાર નહોતા ત્યાં 4000 દિનારનો ફાયદો થઈ ગયો. 40 આપ્યા હતા, 4000 મળ્યા. તો આવી રીતે અલ્લાહ સાથે જેથી તિજારત કરીએ. મંદી ને મોંઘવારી ને આવી બધી શિકાયતો જે આજે લોકોની જબાન ઉપર જોવા મળે છે, એના બદલે સદકામાં વધારો કરી દઈએ, રાહ ખુદામાં વાપરવાનો વધારો કરી દઈએ, ઇન્શાઅલ્લાહ જે અલ્લાહ બે હિસાબ જે છે એ રોજી આપશે. ત્યાં સુધી કે આ સદકો ઇન્સાનને બુરી મોતથી બચાવે છે. સદકો, સદકો જે છે યદફો મી તતસો, બુરી મોતથી બચાવે છે, 90 જાતની પરેશાની, બલા અને આફતોથી બચાવે છે. ત્યાં સુધી કે કિતાબની અંદર વાક્યો મળે છે
કે રાવી કહે છે કે અમે બધા બેઠા હતા મસ્જિદ નબવીની બહાર, અને એ દરમિયાન એક શખ્સ જે છે મસ્જિદ પાસેથી પસાર થયો, અને અમે જોઈએ મસ્જિદનો જે છે કાટમાળ હતો એ પડ્યો, અને આ માણસ જે છે એ બાલ બચી ગયો. પગની પાસે એ કાટમાળ આવીને પડ્યો. અગર જો એની ઉપર પડ્યો હોત તો એ ત્યાં જ એની કબર થઈ જાય. હવે ઇમામે જ્યારે આ મંજર જોયું તો એને બોલાવ્યો, તે આજે શું કામ કર્યું હતું? એવું કહે છે કે હું જ્યારે ઘરેથી નીકળ્યો તો મારી પાસે અમુક ખજૂર હતા, એક સાહિલ આવ્યો અને એ ખજૂરે જ્યારે સવાલ કર્યો તો મેં એને આપી દીધો. ઇમામે કીધું કે આના લીધે તારી ઉપરથી આ બલા જે છે એ ટળી ગઈ. તો આપણને ખબર નથી ક્યારે કઈ બલા મુસીબત તકલીફ આવશે. આપણે જોઈએ છીએ, વાંચીએ છીએ. હવે આ બલાઓથી, અચાનક આવતી મુસીબતોથી બચવું છે તો સદકો આપે. સદકો નહુસતથી બચાવે છે. સવારનો સદકો સાંજ સુધી, અને સાંજનો સદકો રાત પૂરી, સવાર જ્યાં સુધી પડે ત્યાં સુધી જે છે એ બચાવે છે. ત્યાં સુધી કે આ સદકા થકી ઇન્સાન જે છે બે હિસાબ અઝમત અને ફઝીલતો પામે છે. વાક્યો મળે છે, કિતાબ વીણેલા મોતીમાં છે, પંદે તારીખમાં છે, અને બિખરે મોતી છે આયતુલ્લા દસ્તગીર શિરાજી સાહેબે લખી એની અંદર પણ છે. મનાઝિલુલ આખિરામાં શેખ અબ્બાસે કુમ્મીએ પણ આ વાક્યો લખેલો છે કે મિર્ઝા ખલીલ તહેરાની, કે જે મોટા ડૉક્ટર હતા, ઈરાન તહેરાનની અંદર સૌથી ફેમસ ડૉક્ટર જો કોઈ હોય તો એ મિર્ઝા ખલીલ. એ પોતે કહે છે કે હું જ્યારે એક સમય પહેલાં કોમની અંદર સ્ટડી માટે આવ્યો હતો. હું કાંઈ ડૉક્ટરી ભણતો નહોતો, આમના હું જે છે આવ્યો હતો, અને એ દરમિયાન દુષ્કાળ હતો, પ્લસ જે છે ઈરાન અને રોમની જંગ શરૂ હતી, અને ઈરાની લોકોએ રોમના લોકોને કેદ કર્યા હતા, અને એ કેદીઓ જે છે એ શહેરની અંદર ભૂખના લીધે જે છે તડપતા હતા. હવે એકવાર મને પણ જે છે માંડ મુશ્કેલીથી રોટલી દસ્તિયાબ થઈ, અને હું એ રોટલી લઈ અને જઈ રહ્યો હતો. ત્યાં મેં જોયું કે એક ઈસાઈ ઓરત છે જે રોમની કેદી છે, રોમથી આવેલી છે, અને કહે છે કે તમે મુસલમાનો કેવા છો? તમે અમને કેદી બનાવ્યા, પ્લસ ખાવાનું નથી દેતા, અમે ભૂખના લીધે તડપી રહ્યા છીએ. એની આ ફરિયાદ કે મારાથી સહન ન થઈ, અને મેં એ રોટલી એને આપી દીધી. હવે હું જે છે ઘરે ગયો, ભૂખ્યો જે છે એ સૂતો, ત્યાં સુધી કે રાતનો એક હિસ્સો પસાર થઈ ગયો તો કોઈ મારા દરવાજે આવ્યું, અને આવીને મને કહે છે કે મારી વાલિદા બીમાર છે, એને છાતીમાં બહુ દુખે છે. આપણે કહીએ ને એટેક જેવું છે, બહુ છાતીમાં દુખે છે, અને તમે, મને ખબર નથી ડૉક્ટર ક્યાં છે, તમે મને ડૉક્ટરનું એડ્રેસ આપો. તો કહે છે કે મેં જે છે બેઠા કીધું કે અચાનક મારી જબાનથી જારી થઈ ગયું. મેં એને કીધું કે ફલાણી વસ્તુ, ફલાણી દવા ખવડાવી દો, થઈ જશે સારું. હવે માણસે એ દવા અને વસ્તુ જે છે એ ગોતી અને ખવડાવી દીધી. સવારમાં મારા ઘરે બધા ગિફ્ટ ને તોહફા અને પૈસા લઈને આવ્યા, અને મારો શુક્રિયા અદા કર્યો. ભાઈ તમે તો બહુ ઊંચા ડૉક્ટર છો, તમે તો બહુ જે છે હોશિયાર છો, તમારી દવાથી સારું થઈ ગયું. અને ધીમે ધીમે પૂરા કુમ શહેરની અંદર મારી આ શહોરત ફેલાઈ ગઈ કે મિર્ઝા ખલીલ બહુ સારી દવા આપે. હું વિચારવા માંડ્યો કે મને આમાં કાંઈ આવડતું નથી, અને આ લોકો મને ડૉક્ટર તરીકે કહે છે. પછી તો બધા આવતા ગયા, અને હું એને થોડી જે છે એ નુસ્ખા બધાએ કહેતો ગયો, અને બધાને ધીમે ધીમે સારું થતું ગયું. ત્યાં સુધી કે પછી મને ખબર પડી ગઈ કે આ ઓલી રોટલી જે ઈસાઈ ઓરતને આપી એના લીધે છે. ખુદાવંદે આલમે મારા અમલને કબૂલ કરી લીધો, અને પરિણામે અલ્લાહે જે છે મને આ કરામત અતા કરી. પછી કહે છે કે મેં મેડિકલની બુકો પણ વાંચી, અને ત્યાર પછી જે મારું દવાખાનું પણ મેં આગળ વધાર્યું. તો કહેવાનો મતલબ કે રાહ ખુદામાં ઇન્સાન એક રોટલી અગર આપી દે ખુલુસતાથી, તો ખુદાવંદે આલમ જે છે એનો બદલો દુનિયાની અંદર એવો આપે છે કે માણસો જે છે એ ચોંકી જાય છે. ત્યાં સુધી કે આ સદકો અને રાહ ખુદામાં દેવું, આ અહેલ બેત અલૈહિસ્સલામની તાલીમ છે.
ચોથા ઇમામ હંમેશા બદામ અને શક્કર આપતા. કહેતા કે શા માટે પૂછતા કોઈ, તો કીધું કે કારણ કે મને બદામ ને શક્કર બહુ ભાવે. અને કુરાનમાં લખેલું છે, લન તનાલુલ બિર્ર હત્તા તુનફિકુ મિમ્મા તુહિબ્બુન, તમે નેકી સુધી ત્યાં સુધી નહીં પહોંચી શકો જ્યાં સુધી તમારી પ્રિય ચીજ તમે રાહ ખુદામાં ન આપો. મને આ ચીજ ભાવે છે એટલે હું રાહ ખુદામાં એ આપું. ત્યાં સુધી કે આ સદકાની એટલી બધી ફઝીલત છે કે દરેક ચીજ માટે અલ્લાહે એજન્ટ મુકરર કર્યા છે. વરસાદનો એક એજન્ટ છે, આપણા અમાલ માટે એક એજન્ટ છે, આપણી સુબહની નમાઝ એક અલગ ફરિશ્તો લઈ જાય છે, ઝોહરની નમાઝ અલગ ફરિશ્તો લઈ જાય છે. આપણા દરેક અમાલ માટે અલ્લાહે ફરિશ્તો રાખ્યા છે. આપણી નમાઝ શબ્દ માટે અલગ ફરિશ્તો છે, કુરાન માટે અલગ છે. પણ સદકો જ્યારે કોઈ આપે છે તો અલ્લાહ હાથોહાથ એક્સેપ્ટ કરે છે. વિચારો તો ખરા કે અલ્લાહ હાથોહાથ સાહિલના હાથમાં સદકો જાય એ પહેલાં અલ્લાહના હાથમાં જાય છે. એટલે જ માસૂમ ઇમામોની સીરત હતી, જ્યારે કોઈ સાહિલને સદકો આપતા તો પહેલાં આપી દેતા અને પછી લેતા, એને ચૂમતા અને પાછો એને આપતા. જ્યારે સાહિલે પૂછ્યું કે આનો સબબ શું, તો કીધું કે પહેલાં અલ્લાહના હાથમાં જાય છે. એટલે આ ચીજ હવે ઓર બરકતી થઈ ગઈ, ઓર અઝમતવાળી થઈ ગઈ, એટલે હું એને જે છે એ એહતરામ ચૂમું. તો આ છે સદકાની ફઝીલત. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે હૈદરી યાલી. ત્યાં સુધી કે સાથોસાથ જે લોકો સદકો ખાય છે એના માટે પણ એક જે છે મેસેજ કે ભાઈ હદીસની અંદર બે સાઈડ છે. જરૂરત વગર કોઈએ જે છે એ કોઈનું પાસે સવાલ ન કરવો જોઈએ. હદીસમાં છે કે લવ યાલમુ સાઇલો માફી મસલા મા સઅલા અહદુન, અગર બંદાને સવાલ કરવા વાળાને ખબર પડી જાય કે સવાલ કરવામાં કેટલી ખરાબી છે તો એ કોઈ દિવસ ક્યારેય સવાલ નહીં કરે. કોઈની સામે હાથ લાંબો કરવો એ કેટલું ખરાબ છે, અગર એને ખબર પડી જાય તો કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો નહીં કરે. હદીસમાં ત્યાં સુધી પણ છે કે અમારા શિયા ભૂખ્યા મરી જશે પણ હાથ લાંબો નહીં કરે. બહુ અઝીમ જે છે શિયાની ખાસિયત છે ભાઈ. શિયા કોને કહેવાય? સિફાતુ શિયા શેખે સદુક અલે રહેમાએ કિતાબ લખી છે કે શિયા આ છે. ત્યાં સુધી કે હદીસનો બીજો પણ જુમલો છે કે લવ યાલમુલ મોતી માફિલ અતિયત મારદ હદન, કે અગર અતા કરવા વાળાને અતા કરવાની ફઝીલત ખબર પડી જાય તો ક્યારેય કોઈ સાહિલને ખાલી હાથે પાછો નહીં કાઢે. તો બંને સાઈડ છે. અગર આપણા દરે કોઈ સાહિલ આવ્યો તો એને ખાલી હાથ પાછો ન કાઢો, કારણ કે એને દેવાની એટલી બધી અઝમત છે કે એને ખાલી હાથે પાછો ન કાઢો. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે અગર ઘોડા ઉપર આવ્યો હોય તો એને પણ આપો. આજના જમાનામાં કે કાર લઈને આવ્યો હોય તો પણ એને આપો નહીં. દેવાવાળાની જવાબદારી આ છે કે એને આપી દે. સવાલ કરવાવાળાની જવાબદારી એ છે કે કોઈની સામે સવાલ ન કરે. બંને સાઈડ છે. ત્યાં સુધી કે અગર દેવાવાળાને ખબર પડી જાય કેટલો સવાબ છે તો ક્યારેય રદ નહીં કરે. હાતિમ તાઈ, જે બહુ મોટા આખરી વાત કે જે બહુ મોટા સખી એ જ્યારે ગુજરી ગયા અને સુપુર્દે ખાક કરી દીધા, ત્યાં સુધી કે એની જે છે વફાત પછી એક મુદ્દત પછી ખૂબ વરસાદ થયો અને એટલો બધો વરસાદ અને સહેલાબ આવ્યો કે એની કબ્ર જે છે એને ઘણું બધું નુકસાન થયું. લોકોએ એના દીકરાને કીધું કે આ રીતે જો કબ્ર એને રહેવા દઈશું તો કબ્રનું નામો નિશાન મટી જાય. આપણે એક કામ કરીએ, બીજી જગ્યાએ લઈએ. કબ્ર ખોલવામાં આવી તો જોયું કે એમનું પૂરું બદન જે છે એ પારા પારા થઈ ગયું હતું. ફક્ત એક જમણો હાથ હતો જે એકદમ સહી અને સાલીમ હતો, એને કાંઈ નહોતું થયું. એ વખતે જ્યારે લોકોએ આશ્ચર્ય કર્યું કે આખું બદન જે છે એ પારા પારા થઈ ગયું, બધાય સાંધા છૂટા પડી ગયા,
તો કોઈ બુઝુર્ગે કીધું કે એનું કારણ એ છે કે એ જમણા હાથે સખાવત કરતા હતા. ખુદ આલમને એની સખાવત જે છે એટલી બધી પસંદ આવી ગઈ કે એના એ હાથને જે છે અઝિયત ન આપી. તો આ છે કે ઇન્સાન જ્યારે સખાવત કરે છે તો લોકો તો દુનિયાની અંદર એની ફઝીલત જાણે છે, અલ્લાહ પણ જે છે એનો બધો એહતરામ કરે છે. ત્યાં સુધી કે આ સદકો આપણે જે આપીએ છીએ, ખૈરાત જે આપીએ છીએ, એમાં આપવાની આખરી વાત કે આપવાની સાથે કોને આપવો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. કોને આપવો? દાખલા તરીકે અગર કોઈ માણસ 1 દિરહમ સદકો આપે તંદુરસ્ત મોમિનને, જે હાલતો ચાલતો હાથ પગ સહી સલામત છે, એને આપે તો એને 10 ગણો સવાબ મળશે. અગર કોઈ મુહતાજ મોમિનને આપે તો પછી એનો સવાબ 70 ગણો થઈ જશે. અગર કોઈ મોહતાજ રિશ્તેદારને આપે તો પછી એનો સવાબ 700 ગણો થઈ જશે. એ જ 1 દિરહમ જ તે. જો આને આપ્યો તો એટલો સવાબ, આને આપો તો એટલો સવાબ. રિશ્તેદાર મોહતાજ હોય એને 700 ગણો સવાબ. અગર વાલિदैन આપવામાં આવે તો પછી એનો સવાબ જે છે 7000 ગણો. અને અગર કોઈ તાલિબે ઇલ્મને આપવામાં આવે તો એનો સવાબ 1 લાખ ગણો છે. 1 રૂપિયો તાલિબે ઇલ્મને દેવામાં આવે 1 લાખ ગણો. આની ઉપરથી આપણને એ પણ ખબર પડી કે જો તાલિબે ઇલ્મને સદકો દઈએ તો 1 લાખ ગણો સવાબ મળે, તો ખુદ તાલિબે ઇલ્મનો કેટલો બધો મકામ છે, ખુદ ઇલ્મનો કેટલો બધો મકામ છે. તો જરૂરી છે કે આપણે ઇલ્મ અને અહેલે ઇલ્મવાળા જે છે એ બનીએ અને પોતાની જિંદગીને ઇલ્મની રાહમાં આપીએ. અને અગર સદકો ઇમામે ઝમાન અલૈહિસ્સલામ માટે દીધો હોય તો એનો સવાબ તો જે છે એ એટલો બધો છે કે ખુદ વક્તના ઇમામ એ બંદાનો શુક્રિયા અદા કરવા આવે છે. મશહદનો એક સ્ટુડન્ટ હવે તાલિબે ઇલ્મ પોતે સદકો આપે છે ઇમામ અલૈહિસ્સલામની સલામતી માટે. તો વાક્યો આવી રીતે છે કે સવારમાં એક વેપારી જે હોય છે એ તાલિબે ઇલ્મને બોલાવીને કહે છે કે ભાઈ તે ગઈકાલે કયું કામ કર્યું હતું? તો કીધું કાંઈ ખાસ નથી કર્યું. તો કે વાત શું છે? તો કે ખુદ હઝરત જે છે એ મારા ખ્વાબમાં આવ્યા, સફેદ ઘોડા ઉપર સફેદ લિબાસ પહેરેલો, અને મને કહે છે કે અમે એ તાલિબે ઇલ્મનો શુક્રિયા અદા કરવા આવ્યા જેણે અમારી સલામતી માટે જે છે એ સદકો આપ્યો અને અમારા ઝુહુર માટે દુઆ કરી. તો આ છે સદકો ઇમામ અલૈહિસ્સલામની માટે. ઇન્સાને પાબંદી સાથે પોતાનો સદકો કાઢવા પહેલાં ઇમામ માટે જે છે એ સદકો આપવો. ત્યાં સુધી કે આ ઇમામ અલૈહિસ્સલામ કે જેમના થકી આપણે જે છે સલામત છીએ. આ હઝરત અલૈહિસ્સલામ છે કે જે મુસલસલ ગમઝદા છે. જ્યારે તે નાહિયાની અંદર આપણે સાંભળીએ છીએ, પઢીએ છીએ કે ઇમામ ખુદ પોતે બયાન કરે છે કે ફલા અંદબન્નક સબાહન વ મસાહન વલાબ કે યન્ન બદલત દો મુએ ધમા. એ જદ્દે મઝલૂમ, હું તમારી ઉપર સવાર સાંજ આંસુ વહાવીશ અને આંસુના બદલે ખૂનના આંસુ જે છે વહાવીશ. હા અઝાદારો, આ ઇમામે ઝમાન અલૈહિસ્સલામ છે કે જે હંમેશા પોતાના જદનો જે છે ગમ મનાવે છે. મૌલા હુસૈનનો ગમ એટલો બધો અઝીમ છે કે આજે વક્તના ઇમામ 1200 વર્ષથી આ ગમની અંદર જે છે એ મશગુલ છે. આપણને પણ મોકો મળ્યો છે બે આંસુ જે છે એ વહાવીએ, શાયદ આપણા આંસુઓ રૂમાલે ઝહેરાની અંદર જગ્યા પામે. રિવાયતોમાં બયાન કરવામાં આવ્યું, નફસુલ મહમૂમિલ ઝુલ્મના તસ્બીહુન વહમ્મહુ લના ઇબાદતુન. અમારી મુસીબત ઉપર એક ઠંડી આહ ભરવી તસ્બીહનો સવાબ રાખે છે, અમારા માટે ગમગીન થવું ઇબાદતની હેસિયત રાખે છે. આ આઝાદારો, આજે 8મી ઝિલહજની શબ છે. આ જીવો જે છે એ મક્કાની અંદર જમા થઈ ગયા છે. ત્યાં સુધી કે 8 ઝિલહજ યૌમુત તરવિયા, આ એ દિવસ છે કે જે દિવસે તમામ હાજીઓ મક્કાની અંદર જમા થઈ જાય છે. જ્યાં પણ હાજીઓ હોય છે એ અરફાની તૈયારી કરવા માટે જમા થઈ જાય છે. પણ અફસોસ અને ગિરિયા કરવાનો મકામ છે
કે હિજરી સન 60ની એ હજ હતી કે વારિસે કાબા, મુહાફિઝે કાબા, ફરજંદે રસૂલ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જે ખાને કાબાને જે છોડી રહ્યા હતા, હજને જે છે ઉમરામાં બદલી દીધો. રિવાયતમાં મળે છે કે 8 ઝિલહજની સવાર હતી, મૌલા હુસૈન અલૈહિસ્સલામે ખાને કાબાનો તવાફ કર્યો, મકામ ઇબ્રાહિમ પાછળ નમાજ પઢી, ઇમામ અલૈહિસ્સલામે સફા મરવાની વચ્ચે સહી કરી, તકસીર કરી અને હઝરતે એહરામ જે ઉતારી લીધો. અરે હાજીઓ હજ કરવા માટે એહરામ બાંધતા હતા, ઇમામે એહરામને ઉતારી લીધો. અરે ઇમામે ખુતબો આપ્યો, કીધું કે મારા દુશ્મનો હાજીઓના લિબાસમાં જમા થઈ ગયા છે, તેઓની સાજિશ છે કે મને હરમની અંદર કત્લ કરે. હું ચાહતો નથી કે હરમની અંદર ખૂંરેઝી થાય. હાજાદારો, ઇમામ અલૈહિસ્સલામે ખાને કાબાનો એટલો બધો એહતરામ કર્યો. ઇમામ ખાને કાબા અને મક્કાથી જ્યારે કૂફા તરફ જવા રવાના થયા, મૌલા હુસૈનને કેટલું બધું દુઃખ થયું હશે. અરે જે ઇમામે 25 વખત ચાલીને ખાને ખુદાની હજ કરી હોય, આજે એ ખાને ખુદાને છોડીને જઈ રહ્યા છે. મક્તલની કિતાબોમાં મળે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે કાબાથી જુદા થઈ રહ્યા હતા, અરે આપ એટલા બધા ગમગીન હતા કે નિગાહો કાબાથી હટાવતા ન હતા. ગરદન ઘુમાવેલી રાખી સવારી ઉપર સવાર હતા. હાજાદારો, કાબા પણ એટલો જ ગમગીન હતો. આજે પણ કાબા કાળો લિબાસ પહેરીને બતાવી રહ્યો છે, અરે હું પણ આકા હુસૈનનો અઝાદાર છું. લ્યો હુસૈન મઝલૂમ મક્કાથી કૂફા તરફ રવાના થયા. રસ્તામાં ફરઝદક શાયર અહેલે બેત મળ્યા. પૂછ્યું કૂફાના શું હાલ છે? ફરમાવ્યું મૌલા, કૂફી લોકો વાતો તો તમારી સાથે કરે છે પણ તલવાર તમારી મુખાલિફ છે, મતલબ મૌલા તમારા દુશ્મન છે. આઝાદારો, ઇમામે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન પડ્યું. હજી કાફલો થોડોક આગળ વધ્યો. આઝાદારો, આપણે સદકાની વાત કરી રહ્યા હતા. અરે કાફલા જ્યારે આગળ વધ્યો, શું જોયું કે કોઈ ઘોડા ઉપર સવાર આવી રહ્યું છે. અરે બીજું કોઈ ન હતું, અબ્દુલ્લા ઇબ્ને જાફર તૈયાર હતા. જનાબ ઝૈનબના શોહર ઇમામ હુસૈનની ખિદમતમાં આવ્યા, સલામ કરી, કહ્યું મૌલા શું ઝૈનબની સાથે વાત કરી શકું છું? ઇમામે કહ્યું આ તમારી ઝૌજા છે. જનાબે ઝૈનબને જ્યારે ખબર પડી, અરે ગભરાઈ ગયા. અબ્દુલ્લાને જોઈને કીધું, શું તમે મને લેવા આવ્યા છો? અરે તમને ખબર છે હું હુસૈનની વગર રહી નથી શકતી. અગર તમે મને લેવા આવ્યા તો હું તમારી ઇતાઅત તો કરી, પણ મારો જનાઝો તમારી સાથે આવશે. હું કહું છું એ જનાબે ઝૈનબ, અરે અસરે આશુર તમારી શું હાલત થઈ હશે જ્યારે ફિઝામાં આવાજ ગૂંજી હતી, કોતેલ અલ હુસૈનો બે કરબલા. હાજાદારો, અબ્દુલ્લા કહે છે કે નહીં, હું તમને લેવા નથી આવ્યો, હું તમારો મકામ જાણું છું. હું તો આપણા જદની હદીસ ઉપર અમલ કરવા આવ્યો છું. અરે આપણા જદની હદીસ છે કે સફર ઉપર જાઓ તો સદકો આપો. અરે મૌલા હુસૈન ઉપર મુશ્કેલ સફર છે, ઓનો મોહમ્મદને સાથે લાવ્યો છું. અરે મુશ્કેલીમાં એકને મારા તરફથી અને એકને તમારા તરફથી આકા હુસૈનની ઉપર કુરબાન કરી દેજો. હાજાદારો, એટલે જ્યારે આશુરના દિવસે ઓનો મોહમ્મદના લાશ આવ્યા, જનાબે ઝૈનબે ગિરિયા ન કર્યું, બલકે કહ્યું રબ્બના તકબ્બલ હાઝલ કુરબાન, ખુદાયા મારી આ કુરબાનીને કબૂલ કરજે. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિ ઝાલિમીન. વસય્યલમુલ લઝીન ઝલમુ
منقلبین ینقلبون انا للہ و انا الیہ راجعون۔ پروردگارہ بحق محمد و آل محمد ہماری مختصر عبادت نے قبول فرما، ہمارا گناہ نے کبیرہ نے صغیرہ نے معاف فرما۔ الہی بحق محمد و آل محمد امام زمان علیہ السلام نے ظہور میں تعجیل فرما، حضرت ناصر نے مددگار معمور شمار فرما۔ معبود بحق محمد و آل محمد تمام مرحومین کی مغفرت فرما، بیماروں نے شفا کلی عطا فرما، پروردگارہ شیعہ نے علی حفاظت فرما۔ معبود بحق محمد و آل محمد دنیا میں زیارت امام اور آخرت میں شفاعت اہل بیت نصیب فرما۔ وآخر دعوانا الحمدللہ رب العالمین۔